सामान्य रीते कोई स्कूल के कोई क्लासरूमनी अंदर एक पाठशाला चालती होय छे, परंतु जामनगर नजीक आवेला खीजड़िया पक्षी अभयारण्यमां एज्युकेशन केम्प चाली रह्या छे। त्यां मस्तीनी पाठशाला अने पक्षीनी पाठशाला चाली रही छे। आ मस्तीनी पाठशाला शा माटे कहेवाय छे ने शा माटे ते पक्षीनी पाठशाला तरीके ओळखाय छे ते जाणशुं अमारा आ विशेष अहेवालमां। સાણતલીથી શ્રી આરુણી શૈક્ષણિક સંકુલમાંથી અહીંયા શિબિર માટે આવ્યા છીએ અમે લોકો બધા। અહીંયા અમને દક્ષા ટીચરે બહુ બધા પક્ષીઓ વિશે સંભળાવ્યું, એને અમે દૂરબીનથી જોયું પણ ખરા। એણે અમને અહીંયા કીધું કે 325થી પણ વધારે અહીંયા પક્ષીઓ જોવા મળે છે। અમે એને દૂરબીનથી માણ્યા, અમને મજા આવી અહીંયા। અને અમે સ્કૂલે જેમ આપણે ભણતા હોય ને એ રીતે નહીં, પણ અહીંયા આપણે આમ ખુલ્લા આસમાનમાં આપણને ભણવાની જેવી મજા આવે ને એવી અત્યારે મજા આવે છે। એમ ટૂંકમાં અહીંયા વાતાવરણ ખૂબ જ સરસ છે। બાળકોની વાત કરીએ એજ્યુકેશનની, તો જે બાળકો છે એ ક્લાસરૂમમાં પાઠ્યપુસ્તકની અંદર એ એજ્યુકેશન લેતા જ હોય છે। જ્યારે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, અહીંયા જે બાળકો આવે છે એને પક્ષીઓની પાઠશાળા એટલે કે ખુલ્લા આસમાન નીચે કુદરતી રીતે વિહરતા પક્ષીઓની પાઠશાળા કે એની સાથે રમત ગમત સાથે જે પક્ષીઓ વિશે નોલેજ આપવામાં આવે છે, જે પક્ષીઓને મુક્તપણે વિહરતા જોવામાં આવે છે, એ મસ્તીની પાઠશાળા વિશે અહીંયા એમને નોલેજ આપવામાં આવે છે કે પ્રકૃતિ, પક્ષીઓ અને પ્રાણીઓ અને વન્યજીવો આપણા લાઈફમાં કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને આપણું ઇમ્પોર્ટન્ટ શું છે એના વિશે ડિટેલમાં માહિતી આપવામાં આવે છે। પ્લસ અહીંયા જે પક્ષીઓ આવે છે પક્ષીઓની પાઠશાળામાં એ વિશે એમને હરેક બર્ડ્સ નજીકથી બતાવવામાં આવે છે, તેમજ સ્કોપ તથા બાયનોક્યુલરથી પણ બતાવવામાં આવે છે। એક એક પક્ષીઓ વિશેની એની વિશેષતા, એ ક્યાંથી આવે છે, શું ખાય છે, કઈ રીતના રહે છે, એના બાળકોનું કઈ રીતના જતન કરે છે, ટોટલી ડિટેલમાં સમજાવવામાં આવે છે। પ્લસ જે બાળકોને કંઈ પણ સજેશન હોય કે સમજવા માટેના જે કંઈ પ્રશ્ન હોય એ પણ એને પ્રત્યુત્તર રીતે આપવામાં આવે છે। જનરલી જોઈએ તો આપણે બાળકો હોય કે કોઈ પણ હોય, આપણા ઘરની આજુબાજુ જે પક્ષીઓ જોતા હોય તો વધીને 30-35 પક્ષીઓ હોય, જ્યારે અહીંયા જોઈએ તો 300થી પણ વધારે સ્પીસીસ છે। સૌથી વધારે શિયાળા દરમિયાન જે આપણે બાળકો આવતા હોય છે સ્ટડી ટૂર કેમ્પમાં, તો અહીંયા હરેક પક્ષીઓ જે બીજા દેશમાંથી અહીંયા આવી અને રહે છે તે શા માટે આવે છે, શા માટે એના પરિવાર સાથે એક માઇગ્રેશન કરે છે, એના વિશેની આખી સ્ટોરી કહીએ છીએ અને પક્ષીઓ પાસેથી આપણે શું શીખી શકીએ એ પણ ડિટેલમાં બાળકોને આપણે નોલેજ આપીએ છીએ। પ્રાકૃતિક શિક્ષણ શિબિરની વાત કરીએ તો શિબિર 2 દિવસ અને 1 નાઇટની હોય છે। 2 દિવસ અને 1 નાઇટની અંદર અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ। બર્ડ વોચિંગ હોય, ટ્રેકિંગ હોય, રાતે આકાશ દર્શન હોય, એની સાથે સાથે પરિચય હોય। પ્રાકૃતિક શિક્ષણ શિબિર કેમ એની પાછળનો હેતુ શું કામે કરવામાં આવે છે, અને સેકન્ડ છે કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સાયકલ છે ફૂડ ચેન है, તો એમાં આપણો રોલ શું છે એ વિશે સમજાવવામાં આવે છે। આપણી આજુબાજુનું જે ઇકોસિસ્ટમ છે તો એના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે, જેથી કરીને બાળકોમાં એ અવેરનેસ આવે, બાળકો બીજાને સમજાવે અને માહિતી એક અવેરનેસ પ્રોગ્રામ તરીકે યુઝ કરીએ। કોઈ પણને માનો કે નેચર એજ્યુકેશન કેમ્પમાં પાર્ટિસિપેટ થવું હોય તો એક ઓફલાઈન જ એક ફોર્મ છે, એ પોતાના 50 બાળકોનું લિસ્ટ હોય અને 2 એના ફેકલ્ટી હોય, એ લખી અને જે તે અમારા માનો કે મરીન નેશનલ પાર્કની વાત કરીએ તો અમારા જે હેડ ઓફિસ છે નાયબ વન સંરક્ષક શ્રી મરીન નેશનલ પાર્ક જામનગર, એને સંબોધી અને એ અરજી કરી શકે છે અને એના એ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં પાર્ટિસિપેટ થઈ શકે છે। ભૌગોલિક પરિસ્થિતિ અને અનેક વાતાવરણ અનુકૂળતાના કારણે અહીં પક્ષીઓ વસવાટ કરતા હોય છે અને તેના કારણે એક સાથે મોટી સંખ્યામાં પક્ષીઓ અહીં જોવા મળતા હોય છે અને આ પક્ષીઓને નિહાળવા માટે વર્ષમાં અનેક મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। તો કેટલાક લોકો તેના અભ્યાસ માટે પણ આવતા હોય છે અને આ એજ્યુકેશન કેમ્પમાં આવતા હોય છે અને આ મસ્તીકી પાઠશાલાની જે છે તે મસ્તીથી મજા લેતા હોય છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાળા, ખબર ગુજરાત, જામનગર।